ફાઉન્ડેશન જાસપુર નિમિત્તે ભુજ કચ્છ જિલ્લા મહિલા મંત્રી તરીકે આજે જે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે અમે બધી બહેનો ભેગી થઈ અને અપેક્ષાબેન પટેલ જે પ્લાસ્ટિક ભેગું કરીને એનામાંથી જે પર્યાવરણના શુદ્ધિકરણ માટે સ્વચ્છતા અભિયાનનો જે કાર્યક્રમ યોજી અને દરેક બહેનોને આ ઘર ઘરે જે સ્વચ્છતા ગલી શેરી અને એ પછી ગામ અને એ પછી શહેર દેશમાં અને આ જે સ્વચ્છતા અભિયાનનો જે નિયમ લઈ બેન જે આગળ વધી રહ્યા છે એ માટે અમારું જે સંગઠન છે એનામાં એમને અમે કાર્યક્રમ માટે આજે આમંત્રણ આપેલું અને એ બેને અમે તરત જ એમને અમારા આમંત્રણને માન રાખી એમના અંતર્ગત આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે। આજનો જે આપણો કાર્યક્રમ છે માધાપરના લાયન્સ ક્લબ ભુજના હોલ ખાતે રાખવામાં આવેલો છે અને આજના કાર્યક્રમનું મેઇન પર્પઝ એ છે, હેતુ આપણો એ છે કે જે મહિલા દિવસની ઉજવણી અલગ અલગ જગ્યા પર અલગ અલગ રીતે થઈ રહી છે, તો અમારી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની જિલ્લા અને તાલુકાની સમિતિ દ્વારા મને એમ કહેવામાં આવ્યું કે અપેક્ષાબેન તમારી પાસે પર્યાવરણના કામ માટેનો જે અનુભવ છે તો એના વિશે તમે કંઈક બહેનોને એક મેસેજ આપો જેના કારણે બહેનોમાં જે પર્યાવરણના કારણે જે ઘણું નુકસાન થાય છે તો એમાં આપણે કંઈક ફેરફાર લાવી શકીએ। તો મને એમ વિચાર આવ્યો કે તો પછી આવી સરસ કામગીરી છે તો કેમ એનો લાભ ના લઈએ। તો સમિતિ સાથે નિર્ણય કરી અને એવું નક્કી કરવામાં આવ્યું કે આજના દિવસે આપણે ફક્ત મહિલા દિવસની ઉજવણી ના કરીએ પણ બહેનોની જે સશક્તિકરણની જે વાત હોય છે તો બહેનોને જે શક્તિ છે તો આપણે પર્યાવરણનો જે મુદ્દો એવો લઈએ કે જેમાં બહેનો થકી પ્લાસ્ટિક ઓછો ઉપયોગ કરવામાં આવે અને શક્ય હોય તો પ્લાસ્ટિક ધીરે ધીરે બંધ કરવામાં આવે, કારણ કે બહેનોમાં જે શક્તિ છે એ બહેનોને ખ્યાલ નથી કે એમનામાં શું એ લોકો કરી શકે છે, કારણ કે પર્યાવરણમાં બહેનોને નુકસાનની ખબર જ નથી હોતી કે કઈ રીતના પર્યાવરણમાં અલગ અલગ રીતે નુકસાન થતું હોય છે। તો બહેનો આજના દિવસે એમના ઘરેથી એકઠું થયેલું અત્યાર સુધી જે યુઝ કરેલું પ્લાસ્ટિક છે વેસ્ટ એ લઈ આવશે, સામે અમે એમને કાપડનો બેગ આપીશું। એટલે અમારો સંદેશો એ પ્રકારનો છે કે બહેનો હવેથી પ્લાસ્ટિક બને ત્યાં સુધી ઓછું કરે અને ધીરે ધીરે બંધ કરે અને કાપડના બેગની તરફ વળે અને એ બીજાને પણ ઉપયોગ થાય માટે એ લોકો પણ એમને બીજાને પણ મેસેજ આપે। માનો કે અહીંયા આજે 60 બહેનો આવેલી છે તો 60 બહેનો બીજા 60 બહેનોને આ વસ્તુની જાણ કરે જેથી કરીને આપણું મિશન આગળ વધે। અને અમે આજે જે એક ઉદાહરણ રૂપે કાર્યક્રમ રાખ્યો છે એને અમે અહીંયા જ સ્ટોપ નહીં કરીએ પણ એને અમે અલગ અલગ શેરીઓમાં અલગ અલગ દિવસે અલગ અલગ કાર્યક્રમ કરીને સ્વચ્છતાનું અભિયાન ચાલુ થાય, પર્યાવરણનું અભિયાન ચાલુ થાય, કારણ કે આપણને ખબર છે કે ગાયથી પશુને, પ્રાણીને, હવાને, પાણીને, જીવને દરેકને આ વસ્તુ નુકસાન કરે છે, ખાસ હેલ્થ ઉપર નુકસાન કરે છે। તો એના માટે થઈને આ એક મુદ્દો છે। તો વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનમાં મને એક સહભાગી થવા મળ્યું છે આ કામ કરવા માટે, મને તાલુકા અને જિલ્લાની વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની ટીમે આપ્યું છે તો મને એનામાં કામ કરવાનો મોકો મળ્યો છે, તો એનો હું ઉપયોગ કરવા માંગતી હતી, એટલા માટે અમે આજે આ કાર્યક્રમ કર્યો છે માધાપરના લાયન્સ ક્લબ હોલ ખાતે। આજે 60 બહેનોને અમે આમંત્રણ આપ્યું હતું પણ બીજા બહેનો પણ ઘણા બહેનોને લઈ આવે છે, એમાં આજે અંદાજે 100 બહેનો આવી શકે એવો અંદાજ છે અમને। તો આજના કાર્યક્રમ માટે હું વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનો આભાર માનું છું। થેન્ક યુ।